અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। તો રાજકોટમાં ગોકુલનગર આવાસ કૌભાંડ બાદ જાગ્યું તંત્ર। આરએમસી આવાસ આપનારના સોગંદનામા કરાવવામાં આવશે। સોગંદનામા ફરજિયાત કરવા માટે આદેશ કરાયા છે। મનપાની ટીમના સર્વેમાં 23 જેટલા લોકો પાસે ઘરના ઘર હોવાનું સામે આવ્યું। કચ્છમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। કંડલા મરીન વિસ્તારમાં 3 કાયદેસર દરગાહ દૂર કરવામાં આવી। કોસ્ટલ વિલેજ તૃણા ખાતે પણ દબાણ દૂર કરાયા। ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં સીએમએ બેટિંગ કરી તો જય શાહ બોલિંગ કરતા જોવા મળ્યા। હર્ષ સંઘવીએ વિકેટ કીપરની ભૂમિકામાં દેખાયા। ફાઇનલ મેચના કાર્યક્રમમાં તમામ લોકો હાજર રહ્યા। આજે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન। ગુજરાતમાં 2 પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે। આસામના 1 પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ કાર્યક્રમમાં હાજર રહેશે। ધોલેરા અને સાણંદમાં બનશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ। ધોલેરામાં ટાટા ગ્રુપ દ્વારા સ્થાપવામાં આવશે પ્લાન્ટ। ટાટા ગ્રુપ ધોલેરા પ્લાન્ટમાં 91,000 કરોડનું રોકાણ કરશે। પ્લાન્ટમાં એઆઈ આધારિત ચિપ બનાવવામાં આવશે। પ્લાન્ટમાં ઓટોમેશન, ડેટા એનાલિટિક્સ અને ચિપ બનાવવામાં આવશે। સાણંદના કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહેશે। ધોલેરાના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર। દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ગીર સોમનાથ કલેક્ટરના અધ્યક્ષ સાથે નાર્કો અને કોસ્ટલ સિક્યુરિટી સમિતિની બેઠક મળી। ફિશિંગ બોટના ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન। વીએનએસજીયુનો પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય। ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકનારને 2500ની પેનલ્ટી। નોટ મૂકનાર 6 મહિના સુધી પરીક્ષાને લાભ માત્ર નહીં રહે। પ્રશ્નના જવાબમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારને 1000 રૂપિયાનો દંડ। વડોદરામાં દબાણ શાખાનો સપાટો। ખંડેરા માર્કેટ પાસે ફ્રૂટ ભરીને વેચાણ કરવા આવતા 10 જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા। વહેલી સવારે જ ટ્રાફિક જામ થયો હતો। વેપારીઓએ દબાણ શાખાના ડાયરેક્ટરને વાહન છોડવા માટે કરી રજૂઆત। એએમસીની મજબૂતીના દાવાઓમાં કોઈ જ દમ રહ્યો નથી। શહેરમાં આરસીસી રોડ પર ભ્રષ્ટાચારના ખાડા। ગોતામાં 2 કિલોમીટરના રોડ પર તિરાડો પડી ગઈ। એક જ વર્ષ પહેલા જે રોડ બન્યો હતો આરસીસી રોડ, આરસીસીના રોડ તૂટી પડતા સ્થાનિકો પણ પરેશાન। વડોદરા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનો સપાટો। ડ્રેનેજ લાઇન પર ઉભા થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા। તુલસીવાડી વિસ્તારમાં દબાણ હટાવાયા। ખાણીપીણી માર્કેટમાં ભાડું ન ભરનાર સામે એએમસી એક્શનમાં। હેપી સ્ટ્રીટનું ભાડું ન આપનાર હવે ધંધો નહીં કરી શકે। લો ગાર્ડન પાસેના ખાણીપીણી બજારનું 78 લાખ જેટલું ભાડું બાકી। અનેકવાર એએમસીએ નોટિસ આપી છતાં પણ સંચાલકો બિંદાસ। એએમસી ભાડું બાકી હોય તેમની સામે કાર્યવાહી કરશે। 14 ફૂડ વાન સંચાલકો સામે એએમસી કાર્યવાહી કરશે। નડિયાદના સુલતાન પાર્કમાં મકાન ધરાશયી થયા બાદ આદિવાસી મજૂરોને યોગ્ય સારવાર ન મળી હોવાના આક્ષેપ। આદિવાસી આગેવાનોએ પોલીસ સ્ટેશન અને સિવિલ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો। આરોગ્ય તંત્રની બેદરકારીના પણ આક્ષેપ। પાલનપુરના પ્રતિષ્ઠિત વેપારી અચાનક ગુમ થતા ચકચાર મચી ગઈ। વેપારી દુકાને મોબાઈલ મૂકીને ગુમ થયા। પોલીસે સીસીટીવીના આધારે વેપારીની શોધખોળ શરૂ કરી। આજે ધોરણ 10ના 8.35 લાખ વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા। સ્ટાન્ડર્ડમાં માત્ર 8.56%। સ્ટાન્ડર્ડમાં સૌથી ઓછા વિદ્યાર્થી સૌરાષ્ટ્ર અને કચ્છમાં। પીએમ મોદીએ ગાંધીનગરમાં સેક્ટર 1માં આવેલો તેમનો પ્લોટ ટ્રસ્ટને સોંપ્યો। ટ્રસ્ટને દાનમાં આપ્યો પ્લોટ। ગાંધીનગરમાં સંગીત ક્ષેત્ર માટે 16 માળની નાદ બ્રહ્મ બિલ્ડિંગ બનાવવામાં આવશે। વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય। ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો। જાન્યુઆરીથી માર્ચ સુધીના સરચાર્જમાં કરાયો ઘટાડો। લોકરક્ષક અને પીએસઆઈની ભરતીની જાહેરાત કરવામાં આવી। 4 એપ્રિલથી અરજીઓ ઓનલાઈન સ્વીકાર થશે। કુલ 12,472 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ। સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો નોંધાયો। સુરતમાં 68,845માંથી 1,797 બાળકો કુપોષિત છે। આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો પણ કુપોષિત।
રાજકોટ મનપાએ કોન્ટ્રાક્ટરને મોટા મોવા બ્રિજનું કામ વિલંબિત થતાં ફટકારી નોટિસ. બ્રિજનું કામ વિલંબિત થતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી. 18 માર્ચની અંતિમ મુદત હોવાથી યુદ્ધના ધોરણે કામ શરૂ થયું. પાલનપુરના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ જતા હાર્ટ એટેકના દર્દીનું મોત થયું. રાજસ્થાનના દર્દીને સારવાર માટે પાલનપુર લાવવામાં આવ્યા.